નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ એટલે અલગ અલગ સંખ્યાઓને આપણે સમજવાની છે અને બધા જ સંખ્યા ગણને આપણે સમજી અને એની સાથે આપણે ચાલવાનું છે. સૌપ્રથમ સંખ્યા પદ્ધતિમાં આપણે પહેલી વાત કરીએ તો તમે સંખ્યા રેખા તો જોયેલ જ હશે. સંખ્યા રેખામાં આવી રીતે વચ્ચે 0 હોય, આ બાજુ ધન સંખ્યા હોય 1 2 3 4 એન્ડ સુધી, અને આ બાજુ ઋણ સંખ્યાઓ. હવે આ બધી સંખ્યાઓ છે એમાં આપણે ચાર ગુણ સમજવાના છે. પહેલો સંખ્યા ગણ છે એને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યા ગણ. જેને કેપિટલ N વડે દર્શાવાય. હવે સંખ્યા ગણ શું કામ નામ આપ્યું એ પણ તમને સમજાવું. કે સંખ્યા ગણ એટલે સમૂહ, કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે બનેલો સમૂહ છે, એને આપણે ગણ કહીએ છીએ. અહીંયા આપણે સંખ્યાઓના પણ અલગ અલગ ગણ એટલા માટે આપ્યા છે કે જ્યારે હું વાત કરું ત્યારે કોઈ પર્ટિક્યુલર સંખ્યાની તમને મગજમાં ચિત્ર ઊભું થાય કે ભાઈ આ જ વ્યક્તિનું. હું કૂતરાની વાત કરું તો બધા કૂતરાઓની કેમ તમને ખ્યાલ આવે, એમ અહીંયા હું જ્યારે પ્રાકૃતિક સંખ્યાની વાત કરું ત્યારે તમને એના જ મગજમાં આવે. અને પ્રાકૃતિક સંખ્યા ગણ એના સભ્યો છે 1 2 3. આ બધી જ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યા છે. અને પ્રાકૃતિક સંખ્યા ગણ n છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ n, એની અંદર 1 2 3 આવી બધી ધન સંખ્યાઓ. એટલે સંખ્યા રેખાની આ બાજુ તમે ચાલો અને જે સંખ્યાઓ આવે ઉપરાંત પ્રાકૃતિક છે એટલે નેચરલ નંબર એટલે એને n નામ આપવામાં આવ્યું છે. n એટલે પ્રકૃતિની અંદર તમે જુઓ સંખ્યાઓ પૂર્ણ જ હોય. માણસ 1 હોય 2 હોય, દોઢ અઢી એવા માણસ ન હોય, એટલે એને પ્રાકૃતિક પ્રકૃતિ સાથે સંકળાયેલું. હવે પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 આવે છે. અહીંયા 3 થી અસંખ્ય અનંત સંખ્યાઓ આવેલ છે, પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ બધી સંખ્યાઓ ધન અને પૂર્ણાંક છે, પૂર્ણ સંખ્યાઓ છે. જો આમાં શું નથી આવતું, શૂન્ય આની અંદર નથી આવતું, દોઢ અઢી પોણા 3 એવી અપૂર્ણ સંખ્યાઓ નથી આવતી, ઋણ સંખ્યાઓ નથી આવતી, એ આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી બીજો સંખ્યા ગણ છે એને પૂર્ણ સંખ્યા ગણ કહીશું, જેને આપણે હોલ નંબર્સ એટલે કે w વડે દર્શાવશું. જેમાં 0 થી લઈ અને આ બધી જ સંખ્યાઓ બનશે. એટલે શું તો કે આ જે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે, પ્રાકૃતિક સંખ્યા ગણ n, એમાં તમે 0 ઉમેરી દો એટલે એ બની જાય શું? પૂર્ણાંક સંખ્યા ગણ બની જાય. બરાબર? પૂર્ણ સંખ્યા ગણ એટલા માટે એને કહેવામાં આવે છે કે શૂન્ય છે પણ પૂર્ણ સંખ્યા છે, એટલે શૂન્ય એમાં ઉમેરીએ છીએ. ત્યાર પછી શબ્દ છે પૂર્ણાંક સંખ્યા ગણ, જેને આપણે z વડે દર્શાવીશું. અને તેમાં તમામ પ્રકારની ઋણ સંખ્યાઓ, તમામ પ્રકારની ધન સંખ્યાઓ અને શૂન્ય આ ત્રણેય આવી જશે. એટલે કે આ w ની અંદર તમે બધી જ જો ઋણ સંખ્યાઓ એડ કરો તો એ બની જાય z. એટલે એક કોથળામાં આપણે 1 2 3 4 એવું ભરીએ અને કોથળાને n નામ આપીએ. હવે એ કોથળામાં જો હું શૂન્ય નાખી દઉં તો શૂન્ય નામની સંખ્યા નાખતા હવે કોથળો n નહીં પણ w થઈ ગયો. હવે એ w નામના કોથળામાં હું ઋણ સંખ્યાઓ નાખી દઉં તો હવે એ બની જશે z. એટલે અહીંયા એ ધ્યાન રાખવાનું છે. અહીંયા અમે પૂર્ણાંક શા માટે કહેવામાં આવ્યું તો કે અહીંયા પૂર્ણ સંખ્યાઓ જ છે, જો જેના બધા અંક પૂર્ણાંક છે. 1 2 -1 -2. અહીંયા દોઢ અઢી પોણા 3 એવું સંખ્યાઓ આવતી નથી, અપૂર્ણ સંખ્યાઓ આવતી નથી. અને અપૂર્ણ સંખ્યાઓને લેવા માટે એક નવો ગણ બન્યો. એટલે પૂર્ણાંક સંખ્યા ગણમાં તમામ પૂર્ણ સંખ્યાઓ આવશે. હવે અપૂર્ણાંક સંખ્યા ગણ નથી બનાવતા, એના બદલે સીધો બનાવ્યો છે સમમેય સંખ્યા ગણ. જેને કહેવાશે q. આનો નિયમ એટલો જ છે કે p ના છેદમાં q, જ્યાં q બરાબર નથી 0, બરાબર, અને p અને q બંને z ગણમાંથી લેવામાં આવ્યા છે. અથવા આપણે દેશી ભાષામાં કહીએ તો છેદ ક્યારે શૂન્ય ન હોય, તળિયું ક્યારે ખાલી હોય નહીં. એટલે કે તળિયું ખાલી નથી એવી બે સંખ્યા લેવાની
આમાંથી કોઈ પણ બે સંખ્યા લેવાની, એક અંશમાં મૂકો અને એક છેદમાં મૂકો, એટલે એ સમય સંખ્યા બની ગઈ. હવે સમય સંખ્યા ગણ છે એની મર્યાદાઓ પણ જરા જાણો. સમય સંખ્યા ગણ છે એટલે કોઈ પણ સંખ્યા સમય છે કે નહીં આ ત્રણેય સંખ્યા જોઈને ખબર પડી જશે. હું તમને એમ કહું કે -3 છે એ કયા ગણમાં આવે તો તરત જ તમે કહેશો કે એ પૂર્ણાંક સંખ્યા ગણ z માં આવે, બરાબર. પણ હું એમ કહું કે 3 તો કે 3 બધા ગણમાં આવે. એ પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય, 3 ને પૂર્ણ સંખ્યા પણ કહેવાય, 3 ને પૂર્ણાંક સંખ્યા પણ કહેવાય. હવે અહીંયા આના ઉપરથી એક જોઈએ તો n આખે આખો ઉપગણ છે, w આખે આખો ઉપગણ છે, z આખે આખો ઉપગણ છે, q. એટલે આ બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાશે. આ બધી જ સંખ્યાને સમય સંખ્યા કહેવાશે. પણ સમય સંખ્યા આ બધા જ સિવાય વધારાનું શું ઉમેર્યું તો કે અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એ આની અંદર આપણે ઉમેરી દીધી. એટલે આના કરતા આ તો 0 નાખો એટલે આના કરતા આ બને, આમાં ઋણ સંખ્યાઓ નાખો એટલે આ બને, અને આ જ ગણની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ નાખો એટલે આ બને. પણ એને આ રીતે નિયમ શા માટે લખવામાં આવ્યો? એટલા માટે કે અપૂર્ણાંક સંખ્યા બે રીતે લખાય. દાખલા તરીકે દશાંશ પદ્ધતિથી પણ લખાય અને આ રીતે અપૂર્ણાંક પદ્ધતિથી પણ લખાય. દાખલા તરીકે તમે 1/2 પણ લખી શકો અને 0.5 પણ લખી શકો. હવે નિયમ બનાવ્યો છે આના માટે બનાવ્યો છે, અપૂર્ણાંક માટે. એટલે અપૂર્ણાંકમાં શું કીધું કે સંખ્યાના છેદમાં સંખ્યા અને તળિયું ખાલી ન હોય એવી કોઈ પણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ઓકે. હવે તો આપણે એક વસ્તુ એ પણ યાદ રાખીએ કે આના ઉપરથી એક વસ્તુ વધારાની આમ યાદ રાખીએ કે આનું નામ છે પ્રાકૃતિક સંખ્યા ગણ, આનું નામ છે પૂર્ણ સંખ્યા ગણ, આનું નામ છે પૂર્ણાંક સંખ્યા ગણ, આનું નામ છે સમય સંખ્યા ગણ. અને એના પરથી એક ગણ આવશે આ, અને એને કહેશું વાસ્તવિક સંખ્યા ગણ. એટલે આ રીતે છે. હવે તમે જુઓ એક વસ્તુ તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય, અને પૂર્ણાંક સંખ્યા કહેવાય તો હા કહેવાય. દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય તો હા. દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય તો હા. હવે તમારો પ્રશ્ન એમ થાય તો લઈ લઈએ બે છે પ્રાકૃતિક સંખ્યા પણ છે, બે છે પૂર્ણ સંખ્યા પણ છે, બે છે પૂર્ણાંક સંખ્યા પણ છે, અને બે છે સમય સંખ્યા પણ છે. કેવી રીતે? તો કોઈ પણ રકમના છેદમાં તો એક લખી શકાય, સંખ્યાના છેદમાં સંખ્યા એટલે સમય સંખ્યા. આ નિયમ છે. હવે આપણે એક વસ્તુ જોઈએ કે તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાશે એટલે મેં તમને તીર બતાવ્યું છે આમાં કે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય તો હા. દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય તો હા. દરેક પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યા કહેવાય તો હા. દરેક પ્રાકૃતિક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય તો હા. દરેક પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય તો હા. દરેક પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય તો હા. દરેક પૂર્ણ સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય તો હા. દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય તો હા. દરેક પૂર્ણાંક સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય તો હા. પણ આમ જવાય છે. હવે જોજો આમ નહીં જવાય. આને આની પાછળ આમ ગમે ત્યાં જવાય, આની પાછળ આ ગમે ત્યાં લગાડી છે, પણ ઊંધું નહીં જવાય. દાખલા તરીકે દરેક પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય તો ના. કા તો કે દરેક પૂર્ણાંક સંખ્યામાંથી લઈ લઈએ -3 એમાં ક્યાં આવે? -2 એમાં ક્યાં આવે? ઊંધું જોઈએ. પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય તો કે ના. કા તો કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. એટલે એમ પણ યાદ રાખો. એટલે આ સિમ્બોલ તમારે એમ પણ યાદ રાખવાનું છે. બીજું, હવે તમારે અહીંયા સમય સંખ્યા વિશે ખાસ સમજી તો વિદ્યાર્થી મિત્રો કે આ બધી સંખ્યા છે 3/5, 7/8, 9/11. આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. હવે સમય સંખ્યા છે એને સમજવા માટે આપણે આ વસ્તુ છે. ગણ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હોય તો હવે પછીનો બીજો મુદ્દા ઉપર આપણે આગળ જઈએ કે સમય સંખ્યા. દાખલા તરીકે સંખ્યા રેખા ઉપર કોઈ તમને એમ કહે કે આ 3 અને આ 4 બેની વચ્ચેની સમય સંખ્યા
આપો તો આપણે ગોતવું છે 3 અને 4 વચ્ચેની કેટલી તો કે 5 સમય સંખ્યા. 5 સમય સંખ્યા ગોતવાની. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 3 અને 4 ની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે, અસંખ્ય સંખ્યાઓ, અગણિત સંખ્યાઓ આવે. કારણ કે આને જો હું આમ લખું 3 ને હું 3.0 લખું અને 4 ને હું 4.0 લખું તો 3 પછી સંખ્યા હશે 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 અને 3.9 કેટલી સંખ્યાઓ થઈ? આ બેને કાઢી નાખો તો વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 સંખ્યાઓ થઈ. એટલે આ બે વચ્ચેની સમય સંખ્યા ગોતવી તો સાવ સહેલી. પણ આ સમય સંખ્યા છે 3.1. હા, કારણ કે 3.1 એને તમે આમ પણ લખી શકો 31/10. 31 નો પોઈન્ટ દરેક રકમના છેદમાં એકડો તો હોય, પોઈન્ટ પછી એક આંકડો એટલે 1 બિંદુ. આને લખી શકાય 32/10. આને લખી શકાય 33/10, 34/10. તો સાવ છે 3 અને 4. એટલે કોઈ પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચેની જો સમય સંખ્યા ગોતવી છે ને, પણ એમ તમને કહે કે બે સમય સંખ્યા વચ્ચેની એક સમય સંખ્યા શોધો. દાખલા તરીકે હું તમને એમ આપું કે બે સમય સંખ્યા લઈ લઈએ આપણે. અહીંયા ઉદાહરણ લઈ લઈએ આપણે કે બે સમય સંખ્યા 3/5 અને 4/5. હવે આ બે વચ્ચેની જો સમય સંખ્યા આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે તમને સરળ રીત આપું કે તમારે શું કરવાનું કે 3/5 અને બેયના છેદ સરખા છે. બે સમય સંખ્યા જ છે પણ બેયના છેદ સરખા છે તો તમારે શું કરવાનું તો કે બેયના છેદ સરખા છે. આ બે વચ્ચે મારે કેટલી સંખ્યા જોઈએ તો વચ્ચે 5 સમય સંખ્યા જોઈએ. એટલે આ બે વચ્ચેની તમારે 5 સમય સંખ્યા જોઈએ તો એક કામ કરો 5 માં 1 ઉમેરી દો. કેટલા થાય 6. હવે આમ કરો, આને 6 જોઈ લેજો એક મિનિટ પહેલા સમજાવો પછી શું કર્યું વચ્ચે 5 સમય સંખ્યા લીધી એટલે 5 + 1 = 6. ઉપર નીચે 6 એ ગુણ્યા. કેટલા ગુણ્યા 6 એ. તો હવે થશે શું ટૂંકમાં 6 વડે ગુણીને 6 વડે ભાગી નાખો એટલે કાંઈ પહેલું જેવું થાય તો આને લખાય 18/6/35 અને આને લખાશે 24/6/35. આ ખરેખર 18/30 છે. ઈ તો રકમ આ જ છે. હા, તો કે 6 તેરી ને 6 પંચા 3/5 જ છે. પણ આવું શું કામ લખ્યું તો આ સંખ્યાને મેં આમ લખી, આ સંખ્યાને આમ લખી. કા તો હવે તમે જુઓ, સોરી અહીં 30 લખવાનું છે. હવે તમે જુઓ 18/30 છે અને 24/30 છે. એટલે 2/30 છે. હવે તમે આની વચ્ચેની તમારે 6 સંખ્યા આરામથી મેળવી શકો. ભાઈ તો કે 18 થી 24 વચ્ચે મૂકતા જાઓ. 18 ને 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી બે સમય સંખ્યાઓ વચ્ચે જ્યારે કોઈ 5 અથવા 4 ગમે તેટલી ટૂંકમાં સમય સંખ્યા વચ્ચે જ્યારે સમય સંખ્યા મેળવવાની થાય ત્યારે તમારે આ રીત કરવાની છે. પણ ક્યારે? જો છેદ સરખા એટલે સમછેદી હોય તો. માની લો કે સમછેદી નથી એવી બે સમય સંખ્યાઓ છે અને એની વચ્ચેની જે સંખ્યા શોધવાની આવે તો શું કરશું? દાખલા તરીકે એક ઉદાહરણ હજી લઈએ. એવી બે સંખ્યાઓ લઈએ કે છે
હવે બે સંખ્યાઓ આપણે એવી લઈએ છીએ, અત્યારે અહીંયા જેવું હતું કે આ બંને સંખ્યાઓ સમય હતી પણ એ બંને વચ્ચેની સંખ્યા ગોતવાની હતી. અહીંયા આપણે જોયું તો બંને સંખ્યાઓ પ્રાકૃતિક અથવા પૂર્ણાંક એવી હોય અને વચ્ચે ગોતવાનું હોય તો આ રીતે પોઈન્ટ મૂકીને ગોતી શકાય. બંનેનો છેદ સમાન હોય અને સમય સંખ્યા હોય તો ગોતી શકાય. માની લો કે બંનેનો છેદ સમય નથી, એક સમાન નથી, એટલે 7 છે 8 છે, તો આવી સંખ્યાઓ માટે એની વચ્ચેની સંખ્યા એટલે કે બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા ગોતવા માટે શું કરવું? તો કે અહીંયા તમારા 3/7 અને અહીંયા આ 5/8 એ મૂકી દો. આને સમછેદી બનાવો એટલે કે અહીંયા 8 છે તો આને 8 વડે ગુણી નાખો અને આ સંખ્યાના છેદમાં 7 છે તો આને 7 વડે ગુણી નાખો. તો 8 તેરી 24 અને 7 આઠા 56, 7 પંચા 35 અને 7 આઠા 56. હવે 24 ના છેદમાં 56 થી 35 ના છેદમાં 56 વચ્ચેની સંખ્યા તમે લખી શકશો. કઈ કઈ? તો કે 24 પછી 25 ના છેદમાં 56, 26 ના છેદમાં 56, 27 ના છેદમાં 56, 28 ના છેદમાં 56, 29 ના છેદમાં 56, 30 ના છેદમાં 56. આમ કરતા કરતા તમે છેદ 34 ના છેદમાં 56 સુધી સંખ્યાઓ લખી શકો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન એક એ પણ જોઈએ કે આ પ્રાકૃતિક સંખ્યા ગણ એ પહેલો, પૂર્ણ સંખ્યા ગણ બીજો, પૂર્ણાંક સંખ્યા ગણ ત્રીજો, સમય સંખ્યા ગણ ચોથો, તો અસમય સંખ્યાઓ કોને કહેવી? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય કે આ સમય છે તો અસમય કોને કહેવી? તો હવે એ અસમય સંખ્યાઓ કોને કહેવી એના માટેની વિગત આપણે નવા વિડિયોની અંદર જોશું. અત્યારે આપણે એટલું શીખીએ કે સમય સંખ્યાઓ કોને કહેવી. માત્ર યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ગણ યાદ રાખજો, એક આ સિમ્બોલ યાદ રાખજો, આ પદ્ધતિ 3 પદ્ધતિ યાદ રાખજો, 1 2 ને 3 બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટે 3 પ્રકારના દાખલા તમારે આવે છે. કાં તો બંને સંખ્યાઓ આમાંથી હોય nz અને w માંથી હોય, કાં તો બંને સંખ્યાઓ q માંથી હોય એટલે કે સમય સંખ્યા ગણમાંથી હોય પણ છેદ સમાન હોય, કાં તો બંને સંખ્યાઓ ગણ q માંથી હોય પણ છેદ અસમાન હોય એટલે આ સમછેદી છે આ સમછેદી નથી એવું હોય ત્યારે. હવે આવતા વિડિયોની અંદર આપણે જોશું કે અસમય સંખ્યાઓ કોને કહેવાય અને એના વિશે આપણે ચર્ચાઓ વિગતવાર કરશું. ચાલો અહીં સુધી રાખીએ. આજનો વિડિયો છે એ જોઈ અને તમારે સ્વાધ્યાય 1.1 પાઠ્ય પુસ્તકની અંદર સ્વાધ્યાય 1.1 તમારે ગણવાનું છે, આપવાનું છે. બરાબર? એ સ્વાધ્યાય ગણાઈ જાય પછી આપણે પાછા બીજા વિડિયો સાથે મળીએ.